અજમલજીથી વાંજિયા મેણું સહન થયું નહીં અને તે ગમગીન થઈને ઊંડા વિચારમાં ડૂબી ગયા. વિનલદે જળની જાળી લઈને ઊભા રહ્યા. અજમલજીને બેઠેલા જોઈને વિચારમાં પડી ગયા અને પૂછ્યું, મહારાજ, આજે આપ આનંદમાં નથી જણાતા. કંઈ વિઘ્ન આવ્યું છે? અજમલજી કહે છે, સતી, વિઘ્ન તો ગમે એવું હોય તે ટળી જાય. સતી, કારણ તો છે જ, પણ તેનું મારણ મળે તેમ નથી. પ્રજા માને છે કે રાજા હજુ પણ વાંજિયા છે. હવે મારાથી વાંજિયા મેણું સહન થતું નથી. સતી, માનવ સ્વભાવ વહેમ અને શંકાથી ભરેલો છે, પરંતુ જો મારી પ્રજા મારા પ્રત્યે પ્રેમ ના હોય તો મારું જીવન નકામું છે. અને હવે મેં દ્રઢ નિશ્ચય કર્યો છે. કાશી વિશ્વનાથને પ્રસન્ન કરવા કાશીએ જઈશ અને વરદાન મેળવીશ. જો ભોળાનાથ મારી પ્રાર્થના ન સ્વીકારે તો હું અંજન વ્રત કરી અને ગંગાના ઘાટે મારા દેહનો ત્યાગ કરીશ. થોડા દિવસ રાજની વ્યવસ્થા કરી અને કાશીએ જવા અજમલજી નીકળી જાય છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમારી સાથે જોડાયેલા રહો.